નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ધોરાજી નાની પરવડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો। ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ પરિવારના આગેવાનો દ્વારા શકમંદના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવાયું। વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઈસમોને પકડવા માંગ, જ્યાં સુધી કથિત ઈસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। શું ઘટના બની છે? હું દીવાબત્તી કરવા આવ્યો અહીં મંદિરે, ત્યારે આ પોઝિશન મેં આની લાશ જોઈ અને એની ગાડી પડેલી છે। તમારે શું થયું? મારા કાકાનો દીકરો ભાઈ થાય। એટલે ક્યાં એને કેવી રીતે લાશ, શું લાગ્યું એને, કઈ લાગ્યું કે શું? એવું કાંઈ મેં જોયેલું નથી, ત્યાં પડેલો હતો બરોબર, મેં લાશને સ્પર્શ કરેલો નથી। પછી અહીંથી હું નીકળી, દીવાબત્તી કરી, મેં મારા કાકાને કાકીને બોલાવ્યા, એના મા બાપને, કે ભાઈ તમારો વિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો। મેં કીધું એ મંદિરે, આપણા દાદાના મંદિરની દિવાલે પડ્યો છે, એની ગાડી ન્યા છે। તો તમને શું લાગે છે? શું લાગે, મર્ડર છે? હા, મર્ડર કોઈ બનાવ બનેલો છે। કોઈમાં શંકા છે તમને? આપણે અજાણતા એવી કોઈ નામ હું દઈ શકું એમ નથી। પોલીસ આવી ગઈ? પોલીસ અત્યારે આવી છે। અત્યારે શું સિવિલમાં મોકલજો? હા। જીભાઈ નરસિંહભાઈ સાગઠિયા, ગામ નાની પરબડી। અમારા ભાઈનો દીકરો જે વિમલભાઈ ઉકાભાઈ સાગઠિયા, એને રાત્રે આવી રીતે ગળા ફાંસો કે કોઈ કારણ એનું મોડર્ન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટરસાઇકલ અને પોતાને કોઈ માણસો આ શિવવાડીનો મેન રસ્તો છે વાડીવાળાનો, ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે। શું કહેશો, કેટલા સમયની અંદરમાં થયું હતું આ? 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ। અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી। કોને કર્યું છે, કઈ શંકા કોઈ? હવે શંકાપદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? શું તમે શું કહેશો આ બાબતે? અને આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ત્યાં સુધી એની ડેડ બોડી લેવામાં આવશે નહીં। યોગેશભાઈ ભાષા, સામાજિક કાર્યકર, ધોરાજી। આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે। વિમલભાઈનું નજરે જોતા, ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે, સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે, જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને, પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે। અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે।